હવે ગ્રીષ્મ ઋતુ આવી. ગ્રીષ્મ ઋતુમાં તાપ બહુ પડે, ગરમી બહુ થાય. આવી સખત ગરમીમાં ઘનશ્યામને તાવ આવ્યો. તેથી ઘનશ્યામ જમ્યા નહીં. આ વાતની ખબર પડી એટલે ચંદામાસી ખબર કાઢવા આવ્યા. તેમણે ઘનશ્યામના શરીરે હાથ ફેરવ્યો. જોયું તો બળિયા નીકળ્યા હતા અને તાવ આવ્યો હતો. તેથી ચંદામાસી બોલ્યા, ઘનશ્યામને બળિયા નીકળ્યા છે, માટે અંદર ઓરડામાં સુવાડી દો. ભક્તિ માતાએ ઘનશ્યામને પથારીમાં સુવાડ્યા અને ભગવાનનું ભજન કરવા લાગ્યા. એટલામાં ઘનશ્યામના મામી લક્ષ્મીબાઈ ત્યાં આવ્યા. તેમણે ઘનશ્યામના શરીરે તાવ અને બળિયા જોઈને કહ્યું, 20 દિવસ સુધી ઘરની બહાર જવા દેતા નહીં, નાહવા ધોવા દેતા નહીં, શરીરે પાણી પણ અડાડશો નહીં. આ સાંભળી ઘનશ્યામે કહ્યું, નાહ્યા ધોયા વગર કેમ ચાલે? આપણે તો બ્રાહ્મણ છીએ, માટે રોજ નાહવું જ જોઈએ. તમે ઠંડુ પાણી લઈ આવો. હું ઠંડા પાણીથી નાહીશ એટલે બળિયા મટી જશે અને તાવ પણ ઉતરી જશે. ભક્તિ માતાને ઘનશ્યામના વચનમાં વિશ્વાસ આવ્યો. તેઓ ઘનશ્યામને કૂવાને કાંઠે લઈ ગયા. ઠંડુ પાણી સિંચીને ઘનશ્યામને નવરાવવા લાગ્યા. થોડા ગળા પાણીથી નવરાવ્યા પછી જોયું તો બળિયા મટી ગયા હતા અને તાવ પણ ઉતરી ગયો હતો. ફક્ત શીડીના ઝાંખા ડાઘા રહ્યા હતા. ઘનશ્યામની આ લીલા જોઈને ચંદામાસી તથા લક્ષ્મીબાઈને થયું કે નક્કી આ બાળક ભગવાન જ છે. તેઓ ઘનશ્યામને પ્રણામ કરીને હસતા હસતા પોતાને ઘેર પાછા ગયા.